ગુજરાતનો આવાજ। આણંદમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે યોજાઈ, જેમાં આણંદ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે સવારે 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તથા નાગરિકોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ 78મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે એપીએમસીમાં થઈ હતી અને જેમાં તારાપુર ગામના લોકોએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે। ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। આખું દેશભક્તિનો જે અત્યારે માહોલ બનેલું છે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા જિલ્લામાં હર ઘર તિરંગા ના અંતર્ગત જે તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે, તો આણંદ જિલ્લાના તમામ લોકોએ ખૂબ સારી ભાગીદારી આપી છે। હું આણંદના તમામ લોકોને અને દેશના તમામ લોકોને 78મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આ પ્રસંગે જિલ્લાની અલગ અલગ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર ટીમોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। વિશેષમાં જિલ્લા કલેક્ટરના હસ્તે જિલ્લાની 58 વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં યજમાન થવા બદલ તારાપુર તાલુકાના વિકાસના કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।